ઘટના સામે આવી છે સુરતના હજીરાથી। સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં આગ લાગી છે। આગમાં 4 કર્મચારીઓના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી ભીષણ આગ લાગી। પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। આગ પહોંચી હતી લિફ્ટ સુધી। અન્ય કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે। હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવશે, પરંતુ 4 કર્મચારીઓ કે જેમણે આગની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે। આગની દુર્ઘટનામાં 4 કર્મચારીઓના મોત થયા છે। અન્ય ઘણા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। આપને જણાવીએ કે આગ લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને પછી ભીષણ આગ લાગી હતી। લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા આ પ્લાન્ટમાં થાય છે અને ત્યાં આગ લાગી એટલે આપ કલ્પના કરો આગ કેટલી લાંબે સુધી પ્રસરી શકે છે। 4 કર્મચારીઓએ આ આગની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે। સંવાદદાતા શૈલેષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, એએમએનએસ કંપનીમાં ભીષણ આગ લાગી છે, 4 કર્મચારીઓના મોત, આગ લાગવાનું કારણ સામે આવ્યું છે ખરું? સુરતની જે હજીરા સ્થિત એએમએનએસ કંપની છે એમાં સાંજના 5:30 વાગ્યાના સુમારે આગ લાગી હોવાને ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે। અને જે આગને કારણે એક પ્લાન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિ ફસાઈ ગયા હોવાની વાત સામે આવી છે અને તેમના મોત થયાની વાત છે। પરંતુ હજુ સુધી કંપની દ્વારા સત્તાવાર રીતે આ સમગ્ર ઘટનાને લઈને કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી। જે વિગતો મળી રહી છે એ અનુસાર જે એએમએનએસ કંપની છે એના કોરેક્સ 2 નંબરનો કોરેક્સ પ્લાન્ટ છે તેમાં સાંજના સુમારે આગ લાગી હતી અને આગ 2 યર પ્લેટફોર્મ ઉપરથી શરૂ થઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અલબત્ત સત્તાવાર રીતે જયારે આપણે આ એએમએનએસ કંપનીના સત્તાવાર સૂત્રો અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સમગ્ર ઘટનામાં થોડી વારમાં સત્તાવાર નિવેદન આપવાની જાહેરાત કરી છે। જી આભાર શૈલેષ સમગ્ર વિગતો બદલ।